સારું મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે એસએનવાળા જે સરવાળા શોધો એ દાખલામાં માસ્ટરી મેળવી રહ્યા છે મિત્રો. એ દાખલો જોઈ લઈએ મિત્રો. અહીંયા જોઈ રહ્યા છો આપણે કે A13 આપ્યા છે, ડી શોધવાનો છે. તો કે ભાઈ એ એનનું સૂત્ર આપણે ઉપયોગ હાલો A13 તો એની જગ્યાએ કેટલા મૂકીએ 13 બરાબર. એ કેટલા આપ્યા છે 7 અહીંયા તે અને ડી આપણે શોધવાનું. રેડી? A13 કેટલા છે 35 12D એટલે કેટલા થશે 12D બરાબર 28 બરાબર. તો કેટલા 3 ચોક 12 અને 7 ચોક 28 એટલે ડી બરાબર 7/3 આવે. રેડી? હવે એસ બરાબર. તો ભાઈ એન કેટલા છે 13, એ છે 7 બરાબર. અને અંતિમ પદ આ શું કહેવાય? આ અંતિમ પદ છે બરાબર. આ શું કહેવાય? કારણ કે A13 બરાબર 35 છે. તેરના છેદમાં 2 અહીંયા કેટલા થશે 21 ગુણ્યા 13 બરાબર. સાવ સિમ્પલ ગુણાકાર છે. 13 એકા 13 વધી પડી 1 13 દુ 26 ને 1 27 એટલે S13 બરાબર 273. રેડી મિત્રો? તો આ સાથે આપણે આ દાખલા અહીંયા આપણે ડી શોધી રહ્યા છીએ. એ એન સૂત્રની મદદથી ડી કે એ શોધવાનો આવે પછી ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. રેડી? તો આ દાખલામાં આપણે માસ્ટરી મેળવવાની છે. સરસ મિત્રો. ઓકે, થેન્ક યુ. મનીષ વિંજોડા નમસ્કાર. સાથે ફરી પાછા નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.